પ્રહલાદજી ભગવાનને કહે છે, મહારાજ મને તો ક્યારે કૃપા કરીને આપને ચરણે શરણે લેશો? બીજું કંઈ નહીં, આપણે હોઈએ તો એમ કહીએ કે જો ને આ દુનિયાએ મને કેવો બાંધ્યો છે. દુનિયાએ નથી બાંધ્યો, પ્રહલાદજી એ જાણે છે સત્યને. આપણે પોતાના કર્મથી બંધાયેલા છે. માટે પ્રહલાદજી શબ્દનો પ્રયોગ કરે છે, બધા સ્વકર્મ વિરુષા તમતેંગ્રીમૂલમ. મહારાજ, પોતાના જ કર્મોથી આ બંધનમાં બંધાયેલો છું, એમાંથી આપ ક્યારે મુક્ત કરશો? પ્રહલાદજીની સ્તુતિ ભગવાનને સાંભળવી બહુ ગમે છે, કારણ કે ભક્ત બોલે ને તો ભગવાનને બહુ ગમે. એ વખતે ભગવાન મૌન થઈ જાય. સુંદર નિવેદનો કર્યા છે પ્રહલાદજીએ. કહે છે, જીવનમાં બે ગતિ અવરોધક અવશ્ય આવતા હોય છે. પહેલો કે પ્રિયનો વિયોગ અને અપ્રિયનો સંયોગ. પણ જો આપણને ખબર હોય તો પછી આપણે દુઃખી થઈએ નહીં. ખબર હોય છતાં જે હાથે કરીને દુઃખી થાય, બળે, તો એમાં વાંક એનો છે. પણ જીવનનો ક્રમ છે, એ જો આપણને ખ્યાલમાં રહે, એવી વિવેકભર્ય આજીજી અહીંયા કરી છે કે આપણે બધાએ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પ્રિયનો વિયોગ અને અપ્રિયનો સંયોગ, આ જ શોકરૂપી અગ્નિમાં જો સતત બળવાનું છે, તો પછી જાણ્યા પછી આપણે હાથે કરીને શા માટે બળો? બીજો ગતિ અવરોધક છે, બમ્પ છે રસ્તાની અંદર, જીવનના માર્ગમાં. દુઃખૌષધમ તદપી દુઃખમતધિયાહમ. દુઃખનું ઔષધ એ દુઃખ જ છે. દુઃખનું ઔષધ સુખ નથી. દુઃખનું ઔષધ એ સુખ છે, એ ભ્રમણા છે. બાકી સત્ય તો એ જ છે કે તાવ આવે ત્યારે સુદર્શન ફાંકવી જ પડે. કાં સોય ખાવી પડે ને કાં સુદર્શન ફાંકવી પડે. કાંટો વાગે પગમાં તો એને શેનાથી કઢાય? પેલા માથાની પેલી પીન હોય એનાથી કઢાય? નીકળે? એ તો કાંટો જ લેવો પડે. કાંટો કાંટાથી જ નીકળે. કાચ વાગ્યો હોય તો એ સોય જ લેવી પડે, તો એ પેલો ભરાયેલો કાચ નીકળે શરીરમાંથી, ફાંસ નીકળે. દુઃખનું ઔષધ દુઃખ જ છે. દુઃખનું ઔષધ સુખ ક્યારેય નથી. દુઃખૌષધમ તદપી દુઃખમતધિયાહમ.